જી આજે તમે કઈ જગ્યાએ ઊભા છો ને શું તમારી રજૂઆત છે? સોમા તળાવ રોડ, દર્શનમ ક્રોસ રોડ બિલ્ડિંગ, શોપ નંબર 8 અને આ મારી શોપ છે. એની અંદર બધું ફર્નિચર મારું છે, સેન્ટર એસી મારા છે. મેં ફર્નિચર સાથે ફૂલ ફર્નિચર સાથે અને દુકાન રેન્ટ ઉપર આપી હતી અને હવે એ દુકાન ખાલી કરવાનું ના પાડે છે. અમે કીધું ભાઈ તું ટાઈમસર ભાડું આપતો નથી તો તું દુકાન અમારી ખાલી કરી દે, તો એ અમને મારવાની ધમકી આપે છે. અમે વાડી પોલીસ સ્ટેશન ફરિયાદ આપી છે અને એવું કહે છે કે તારાથી જે થાય એ કરી લે. મને પોલીસવાળાએ જ કીધું છે કે તાળા તોડીને તું અંદર ઘૂસી જા, એટલે મેં ઘૂસ્યો છું. એવું રેકોર્ડિંગ છે મારા મોબાઈલમાં અને એ મેં પોલીસવાળાને સંભળાયેલું બી છે સાહેબ, પણ તે છતાં કોઈ એક્શન લીધી નથી. ને આ મારો પરિવાર છે અને અમે અહીંયા પરિવાર સાથે હું મારી પ્રોપર્ટીમાં હું અહીંયા જ રહીશ, અહીંયા જ જમવાનું બનાવીશ, અહીંયા જ રહીશ, મારી ફેમિલી સાથે અહીંયા જ રહીશ. અચ્છા, અહીંયા પોલીસ આવી છે અને તમે જે પોલીસને આગળ ફરિયાદ પણ કરી હતી, હા અત્યારે કેવો માહોલ છે? સાહેબ મેં 2 વાર ફરિયાદ કરેલી છે, કોઈ એક્શન લીધેલો નથી. આજે પોલીસ આવેલી છે પણ હજુ પોલીસે મારી જોડે કોઈ રજૂઆત કે કોઈ વાતચીત કરેલી નથી. તમારી છેલ્લા શું માંગ છે? મારી માંગ એ જ છે સાહેબ કે એને નિયમનો ભંગ કર્યો છે, મને ભાડું આપતો નથી અને મને મારવાની ધમકી આપે છે અને મારી દુકાન હડીપી લેવાનું કહે છે. એટલે રિક્વેસ્ટ છે જનતાને અને પોલીસ સ્ટેશનને અને હાઈકોર્ટ સુધીને કે સાહેબ મારી પ્રોપર્ટીની માલિકી મારી છે અને મારી રહેવી જોઈએ અને મને ન્યાય મળવો જોઈએ અને મને આપવી જોઈએ અને એને ખાલી કરવું જોઈએ. શું નામ છે તમારું? મારું નામ છે નરસિંહભાઈ બાબુભાઈ વણજારા. કેટલા વર્ષના રેન્ટ કરાર પર તમે અને કેટલું રેન્ટ હતું? એને સાહેબ 11 મહિના પ્લસ 5 વર્ષ મેં રેન્ટ ભાડા કરાર કરીને આપેલું છે. કેટલું રેન્ટ હતું? 1 મહિનાનું 45,000 રૂપિયા રેન્ટ છે સાહેબ. કેટલું રેન્ટ બાકી રાખેલું? 3 મહિનાથી ભાડું આપ્યું નથી, ચોથો મહિનો રનિંગ ચાલુ છે.